વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે તારીખ 17-18 જુલાઈ 2025ની રાતે વૃદ્ધ દંપતા ચક્કુભાઈ રાખોલિયા અને તેમની પત્ની કુંવરબેનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી અને ₹2 લાખની લૂંટ ચલાવનાર 4 આરોપીઓની અમરેલી એલસીબીએ અને એસઓજી ટીમે ઝડપી પાડતા ડબલ મર્ડર અને લૂંટના બનાવનો ઉકેલ આવ્યો છે। અજાણ્યા આરોપીઓ સામે વડિયા પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 103(1), 309(4), 332 હેઠળ ગુન્હો નોંધ્યો હતો। ઘટના બાદ એસપી સંજય ખરાત અને ડિવિઝનલ ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ વીએમ કોલાદરા, એસઓજીના આરડી ચૌધરી સહિત પોલીસથી 50થી વધુ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી। સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને લોકલ બાતમીદારોના આધારે 4 શંકમદ ઇસમોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરતા તેઓએ ગુન્હો કબૂલી લીધો। અપરાધી આખા ગામે થઈ ગયા હતા। દહેશતના કારણ રામજી ઉર્ફે બાલા, આશીષ ઉર્ફે બાવ, મીઠુ ઉર્ફે રામસિંહ અને અનિલ ઉર્ફે અનકાએ મજૂરીના જૂના વિવાદને પગલે ચક્કુભાઈના ઘરે ચોરીનો પ્લાન કર્યો હતો। ચોરી દરમિયાન દંપતા જાગી જતા તેમને ઓળખી લીધા બાદ આરોપીઓએ કોષ વડે બંનેને ક્રૂરતાથી ઘા કરીને મોતને ઘાટ ઉતાર્યા અને ₹2 લાખની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। એસપી અમરેલી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની સંકલિત કાર્યવાહીથી એક ગંભીર લૂંટ હત્યાનો ગુન્હો ઝડપી ઉકેલી લેવામાં સફળતા મેળવી। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। जी सर, रोल सर। गई तारीख 17 અને 18ના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામ જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી, એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો। બનાવ 17 અને 18ના રાત્રના હતો, પરંતુ એ બનાવ જે જાહેર 18ના સાંજે થયો હતો। આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે। ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે। અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે। આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો। ઘણા બધા મીડિયા મિત્રો તરફથી, પબ્લિક તરફથી, રાજ્ય સરકાર તરફથી, જીપ ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી। આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે। એ બનાવમાં આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને, જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ, એસઓજીની સંપૂર્ણ ટીમ, પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ, એ બધાનો સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના હોય, સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં, આમ કરીને 55 થી 60 લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી। બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો। જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે, એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ઘનતાથી મારેલ હતું, એવું બનાવ છે। સાથે સાથે તે જ ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે। ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે, જેમાં બાલો પગાભાઈ સોલંકી, તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે, આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુહા, આમાંથી પહેલાં 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે। બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં, પરંતુ પોલીસે ટીમે
આ બનાવ બાબતે આશરે આજુબાજુના 20 કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વિસ્તારમાં રહેતા લગભગ 300-350 જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલિકોની ચકાસણી કરી. આ બનાવના જે હત્યારથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ 150થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા. સાથે સાથે આ વિસ્તારના એમપી અથવા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જવા માટેની જે વાહન વ્યવસ્થા છે, ટ્રાવેલ્સ છે, ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી. પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ 4 આરોપીમાંથી જે એક મુખ્ય પહેલા આરોપી છે બાલા, એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા, એના ભાઈ બાવો, આશીષ અને અનિલ, મીઠું એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે. બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડિયા પીપળે ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલ હતા. ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છંટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે, જે ભોગ બનનાર પરિવાર છે અને એ આરોપી છે એ એકબીજાને ઓળખે પણ છે. ત્યારબાદ એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ. બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતાં ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય 3 અંદર ગયા. ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો. એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે. તે અજવાળોમાં આજે બાલા એમને દાદા ઓળખી ગયો. તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના, જેથી આરોપીને એવી બીક લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે, આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન એમના માથામાં ઘા કર્યા. પછી એ લોકો ઘરમાં અંદર ગયા. અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી, પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલ સામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી. પરંતુ ત્યાં એક શેગડી હતી, એ શેગડી એ લોકો હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે. ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપાવવા માટે દૂર દૂર ભાગી ગયેલા હતા. પોલીસને આ બનાવ બાબતે અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરી છે. આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે. જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ આશરે 8 થી 10 દિવસની સમય મર્યાદામાં